ઉધના ખાતે આવેલા વાસણવાડા ઇન્ડસ્ટ્રીમાં કલરવાળું પાણી આવતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. તપેલા ડાઇંગ મિલ દ્વારા ગેરકાયદેસર રીતે ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનામાં જીપીસીબી ઘોર નિદ્રામાં દ્વારા અને પાલિકા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી સ્થાનિક લોકો અવર જવર કરવામાં ખૂબ જ હાલાકી ભોગવવી પડી છે. ઉધના ખાતે આવેલા વાસણવાડા ઇન્ડસ્ટ્રીમાં કલરવાળું પાણી આવતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. તપેલા ડાઇંગ મિલ દ્વારા ગેરકાયદેસર રીતે ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હતું. સમગ્ર ઘટનામાં જીપીસીબી અને ઘોર નિદ્રામાં પાલિકા દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી સ્થાનિક લોકો અવર જવર કરવા માટે ખૂબ જ હાલાકી નવી ચાલી રહેલી ડ્રેનેજની કામગીરીમાં પણ કલરવાળું કેમિકલયુક્ત પાણી આવી રહ્યું છે. કેમિકલયુક્ત પાણી આવતું હોવાને કારણે નવી ચાલી રહેલી ડ્રેનેજ લાઇન કામગીરી પણ બંધ કરી ગેરકાયદેસર તપેલા ડાઇંગ મિલો સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી. મારા ઉધના વિસ્તારની અંદર જે વાસણવાલા કમ્પાઉન્ડ છે, વાસણવાલા કમ્પાઉન્ડની અંદર જે 4-5 ડાઇંગ મિલો આવી છે અને એનો કલરનો પાણી આજે એ ગટર લાઇનમાં જે દેખાઈ રહ્યું છે એના કારણે જે અમારું ગટર લાઇન નવી નાખવાનું જે વિકાસનું કામ છે એ પણ અવરોધ થયું છે. એના કારણે મારું જે રેસિડેન્ટ વિસ્તાર છે હરિનગરને અડીને જે અમૃતનગર એમાં પણ કલરનું પાણી પાછું આવતું છે. અગાઉ જેટલા ડાઇંગો કે તપેલા ડાઇંગો જે સીલ કરવામાં આવી હતી ક્યાંક ને ક્યાંક અધિકારીના મેળા પીપળામાં આ સીલ ખુલ્યા હશે એવું મને લાગે છે. જે મિલો છે જીપીસીબીનો ખાલી લાયસન્સ મેળવી લે છે પરંતુ એ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવતો નથી. એના કારણે રાતના સમયે આ લોકો આ કલરનું પાણી છોડી રહ્યા છે અને રેસિડેન્ટ વિસ્તારની અંદર આ કલર કેમિકલ વાળું પાણી પીવાના પાણીમાં રિઝલ્ટ થઈ રહ્યું છે. આ બહુ જ મતલબ ગંભીરતા છે. અગાઉ પણ હું એની સામે બહુ આક્રમક થયો હતો. એસએમસી કહે છે જીપીસીબી નામ, જીપીસીબી છે એસએમસીનું નામ, પરંતુ ખાલી આ વાતો કરવાથી નહીં થાય. અગાઉ જીપીસીબીના અધિકારીની પણ અહીંથી બદલી કરવામાં આવી છે. આવા નવા અધિકારી આવ્યા છે. તમે જલ્દીથી એસએમસીના અધિકારી સાથે તાલમેલ કરીને આ કાર્યવાહી કરો, અન્યથા અમને ઉપર સુધી રજૂઆત કરીને તમારા પર ફરી કાર્યવાહી કરવા માટે બરાબર અમને આગળ વધવું પડશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.